વૃંદાવન જઈને પ્રેમાનંદજી બાબાના દર્શન કરો. પ્રેમાનંદ બાબાનો એટલો બધો ક્રેઝ કે 24 કલાકથી લોકો લાઈનમાં બેઠા હોય. 28 કલાકનો સફર કરીને સવારમાં 8 વાગે પહોંચી ગયા હતા મથુરા. મથુરામાં ઉતરીને જમનાજીમાં સ્નાન કરવા જવાનું. સ્ટેશન ઉપર બક્સાની સ્મગલિંગ ચાલતી હતી. બક્સાની અંદર ખેતરના હાથ બાર. મથુરા પહોંચવાનો પ્લાન સવારના 3 વાગ્યામાં હતો. મારી જિંદગી પ્લાન મુજબ હાલે જ નહીં. ટ્રેનમાં હોઈ ગયા ને તો ડાયરેક્ટ દિલ્હી પહોંચી ગયા. રેલવે સ્ટેશનની બહાર નીકળીને થોડોક સફર રિક્ષામાં થોડોક સફર હાલીને કરવાનો. પેલા તો ડાયરેક્ટ આવી ગયા વિશ્રામ ઘાટ નાવા. જમનાજીમાં સ્નાન કરી ન્યાય બેગનું બહુ ધ્યાન રાખવું પડે. નજર હટી દુર્ઘટના ઘટી. હવે જવાનું પેલું સ્થળ લેવાનું હોય દ્વારકાધીશનું મંદિર. મથુરામાં એવું વિશ્રામ ઘાટ થી બાજુમાં જ થાય. મંદિર બંધ થવાની 5 મિનિટની જ વાર હતી. 5 મિનિટ પહેલા હું ગઈ. પછી ત્યાંથી વયો ગયો તો હું કૃષ્ણ જન્મભૂમિ. ફોન અંદર લઈ જવાની મનાય. ત્યાંથી બધું એક્સપ્લોર કરી દર્શન કરી અને ડાયરેક્ટ વયા ગયા વૃંદાવન. વૃંદાવન પહોંચી રૂમ રાખીને ડાયરેક્ટ પેલું સ્થળ લેવાનું હોય બાકે બિહારી. વૃંદાવન આવવાનો પ્લાન તમે બનાવતો હોય ને તો અત્યારનો ટાઈમ બેસ્ટ. ટ્રાફિક કઈ ના હોય અને દર્શન વેલા થઈ જાય. થોડું ટ્રાફિક છે પણ આટલું બધું ટ્રાફિક કઈ નડે નહીં. અહીંના વાંદરાનું બહુ ધ્યાન રાખવું પડે નકર ગમે ત્યાં તમારો સામાન લઈ જાય. બાકે બિહારીજીના દર્શન કરીને ડાયરેક્ટ જવાનું હોય પ્રેમ મંદિરે. પણ હવારનું અમે બે કઈ ખાતું નતું એટલે ઢોસો ખાવાનું વિચાર્યું. ઢોસા ખાઈ લીધા ને તો પ્રેમ મંદિરે પહોંચ્યા તો પ્રેમ મંદિર બંધ થઈ ગયું. પણ પછી અમારા ગુપ્ત સૂત્રોથી ખબર પડી કે પ્રેમાનંદ બાબાનું આશ્રમ અહીંયા ક્યાંક જ છે. એટલે 2 કિલોમીટર હાલીને ડાયરેક્ટ વયા ગયા હતા કેલી કુંજ. ત્યાં જઈને બેસી ગયા હતા લાઈનમાં.